નમસ્કાર પશુપાલન મિત્રો, આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, ઉનાળાની સિઝન છે, પશુઓ દૂધ ઓછું કરતા હોય તો આપણે આજના વિડીયોની અંદર કેટલાક ઘરગથ્થુ ઉપાય આપણે કહેવાના છે। તે પહેલાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે। વાત કરીએ તો કે સૌથી પહેલાં તો સંતુલિત આહાર આપણે આપવો જોઈએ। ગાય હોય કે ભેંસ હોય તો પૌષ્ટિક અને સંતુલિત આહાર આપો। તેમાં લીલો સારો છે, સૂકો સારો છે, દાણ છે, એવા ઘણા બધા તત્વોનો સમાવેશ થવો જોઈએ। ત્યાર પછી જે ઘરગથ્થુ બીજો છે તે છે ગોળ અને મેથી। ગાયને થોડો ગોળ અને મેથી ખવડાવવાથી દૂધમાં સારો વધારો થાય છે। તમે ગોળ અને મેથીને મિક્સ કરી અને લાડુ બનાવી પણ શકો છો અને ત્યાર પછી તમે પશુ અથવા તો ગાય ભેંસને ખવડાવી શકો છો, જેનાથી દૂધનો સારો એવો ફેટમાં અને ક્વોલિટીમાં સારો એવો વધારો થશે। ત્યાર પછી જીરું અને અજમો। ગાયના ખોરાકમાં થોડું જીરું અને અજમો ઉમેરવાથી પાચન સુધરે છે। પાચન સુધરવાના કારણે દૂધમાં પણ સારું ઉત્પાદનમાં વધારો થાય છે। ત્યાર પછી છે સરસિયાનું તેલ। થોડું સરસિયાનું તેલ ગાયના ખોરાકમાં ભેળવીને આપવાથી દૂધમાં સારો એવો વધારો થાય છે। ત્યાર પછી ખાસ પૂરતું પાણી। ગાયને હંમેશા સ્વચ્છ અને પૂરતું પાણી પીવા માટે આપવું જોઈએ। પાણીની કમીથી દૂધનું ઉત્પાદનમાં ઘટી શકે છે, તે માટે આપણે ઉનાળાની સિઝનમાં ગાય અથવા તો ભેંસને ભરપૂર પાણી આપણે પાવું જોઈએ। ત્યાર પછી આપણે વાત કરીએ તો કે નિયમિત દોહન, એટલે કે નિયમિત આપણે દોવું જોઈએ। ગાયનું દૂધ નિયમિત સમયે દિવસમાં 2 થી 3 વખત દોવું જોઈએ। જે સમયે આપણે દોતા હોય તે સમયે આપણે નિયમિત દોવું જોઈએ, જેના લીધે દૂધમાં સારો એવો વધારો થાય છે। ત્યાર પછી આપણે દૂધ દોહતા વખતે ગાયના આછળને હંમેશા હાથે માલિશ કરવાથી જેની અંદર રક્ત પરિભ્રમણ વધે છે અને દૂધમાં સારો એવો વધારો થાય છે। ત્યાર પછી આપણો જે ગાય હોય, જ્યારે ગાય હોય અથવા તો ભેંસ હોય, જ્યારે વિયાણી હોય ત્યારે આપણે શું કાળજી રાખવી તો કે ગાય અથવા ભેંસને વિયાણા પછી તેની ખાસ કાળજી લેવી, જેની અંદર આપણે વાત કરીએ તો કે પૌષ્ટિક આહાર છે। ત્યાર પછી જે તણાવમુક્ત જે ખુલ્લું વાતાવરણ હોય તેની અંદર રાખવાથી આપણા પશુપાલન અથવા તો કે ગાય અને ભેંસને સારું આપણે દૂધમાં વધારો કરી શકીએ છીએ। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં અને પશુપાલન મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। નવા ખેડૂત મિત્રો અથવા તો નવા પશુપાલન મિત્રો હોય તો આવા ને આવા દૂધને લગતા અથવા તો ખેતીને લગતા વિડીયો જોવા માટે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો। ધન્યવાદ।